કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા અને આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છીએ એમાં પ્રથમ જે છે તે છે ભારતમાં રસીકરણ અભિયાન. બરાબર, રસીકરણને લઈને કેટલાક આંકડા બહાર આવ્યા છે, એમાં કંઈક તફાવત જોવા મળ્યા છે, શું એનું ઇમ્પોર્ટન્સ હોય છે એના પર આપણે ચર્ચા કરવાના છીએ. શોભાવરણમાં ઓઝોનની સાંદ્રતામાં ઘટાડો, બરાબર, જેને આપણે શોભાવરણ ઓઝોનને આપણે બેડ ઓઝોન પણ કહીએ છીએ. બરાબર, એ શું હોય છે, શા કારણે આવે છે, એની સાંદ્રતામાં કઈ જગ્યાએ ઘટાડો નોંધાયો છે, એની શું અસર આવશે એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. દિલ્હી માસ્ટર પ્લાન 2041 એટલે કે 2 દશકાને ધ્યાનમાં રાખીને દિલ્હી એક માસ્ટર પ્લાન બનાવવા જઈ રહ્યું છે. શું એમાં સમાવેશ હશે, શું આની પહેલા દિલ્હી આવો પ્લાન બનાવી ચૂક્યું છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. અને એક રિયલ મેંગો, બરાબર છે, કઈ કેરીની વાત નથી, એક આ ગેરકાયદેસર સોફ્ટવેર હતો, કોના દ્વારા યુઝ થતો હતો, શું ફ્રોડ થયેલું છે એના ઉપર ચર્ચા કરીશું. બરાબર, તો એઝ યુઝ્યુઅલ ચર્ચા શરૂ કરીએ એની પહેલા ગઈકાલના પ્રશ્ન મેં જે તમને આપ્યા હતા એમાં હતો 1927 ની જે બટલર કમિટી હતી એનો ઉદ્દેશ્ય શું હતો. તો મિત્રો આનો સાચો આન્સર આવે છે ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટની શક્તિ નિશ્ચિત કરવી. બરાબર, એની શક્તિને નિશ્ચિત કરવા માટે જે કહી શકાય 1927 માં બટલર કમિટી આનું ગઠન થયું હતું. એના પછીનો જે પ્રશ્ન છે કે કયું વાક્ય સાચું છે કે કોઈ પણ રાજ્યમાં મુખ્ય સચિવને તે રાજ્યના રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે અને એનો કાર્યકાળ હોય છે એ નિશ્ચિત હોય છે. બરાબર, તો તમને જણાવી દઉં કે કોઈ પણ રાજ્યના મુખ્ય સચિવ છે એની નિયુક્તિ છે એ જે તે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા થતી હોય છે, નહીં કે રાજ્યપાલ. તો તમારો આ બંને ઓપ્શન નીકળી ગયા. હવે તમારી પાસે બે ઓપ્શન છે, કા બે સાચું કા બંને ખોટા હશે. તો મિત્રો બીજો વિશે વાત કરીએ કે મુખ્ય સચિવનો કાર્યકાળ નિશ્ચિત હોય છે, તો એ વાક્ય પણ ખોટું છે, નિશ્ચિત હોતો નથી. સામાન્ય રીતે રાજ્યના જે વરિષ્ઠ પ્રશાસનિક અધિકારી હોય, આઈએએસ ઓફિસર હોય, બરાબર છે, એને નિયુક્ત કરવામાં આવતા હોય છે અને 60 વર્ષ સુધી તે સેવા આપતા હોય છે. તો એવું કાર્યકાળનો ફિક્સ નથી કે ચલો આટલા સમય માટે 5 વર્ષ માટે નિયુક્તિ, 2 વર્ષ માટે નિયુક્તિ, એવો કોઈ ફિક્સ છે નહીં. બરાબર છે, તો બીજું વાક્ય પણ ખોટું પડે છે. તો અહીંયા આન્સર બનશે ડી. આપેલા બંને ખોટા છે. તો બટલર કમિટી સેક્રેટરી ઓફ સ્ટેટની શક્તિ માટે અને મુખ્ય સચિવ છે એની નિયુક્તિ જે છે મુખ્યમંત્રી દ્વારા થાય અને એનો કાર્યકાળ નિશ્ચિત હોતો નથી. તો મિત્રો તમારા માટે ફરી બે નવા પ્રશ્ન છે કે નીચેમાંથી કયા સૂર્ય મંદિર પ્રખ્યાત છે. બરાબર છે, નીચેમાંથી કઈ જગ્યા છે તે સૂર્ય મંદિર માટે પ્રખ્યાત છે, જ્યાં સૂર્ય મંદિર આવેલું છે. એક તો છે અરવલ્લી, સેકન્ડ છે અમરકંટક અને ત્રીજું છે ઓમકારેશ્વર. બરાબર, 3 માંથી કયો જવાબ આવે છે તમારે કહેવાનું છે. માત્ર 1, 2 અને 3, ત્રીજું છે 1 અને 3 અને આપેલા તમામ. તો નીચેમાંથી 3 માંથી કઈ જગ્યાએ સૂર્ય મંદિર છે, બરાબર છે, એ તમારે કહેવાનું છે. એના પછીનો હજી એક પ્રશ્ન છે મિત્રો કે ભારતના બંધારણમાં તમને ખબર હશે 12 સૂચિઓ આપેલી છે, અનુસૂચિ આપેલી છે. બરાબર છે, જેને આપણે પરિશિષ્ટ કહીએ છીએ, શેડ્યુલ કહીએ છીએ. 12 છે, જે પહેલા બંધારણમાં 8 હતા. બરાબર, તો એમાં 5મી અને 6ઠી જે અનુસૂચિ છે, બરાબર, અનુસૂચિ છે એમાં શેને લઈને જોગવાઈ કરેલી છે. તો ઓપ્શન એ અનુસૂચિત જનજાતિના હિતોના સંરક્ષણ માટે, ઓપ્શન બી રાજ્યો વચ્ચે સરહદનું જે છે એ નિર્ધારણ કરવા માટે કે આટલી જે છે ગુજરાત રાજ્યની સરહદ, આ જે છે રાજસ્થાનની સરહદ, બરાબર, એના માટે સૂચિ છે. ઓકે, સી જે છે એ પંચાયતોની શક્તિ, અધિકાર અને ઉત્તરદાયિત્વના નિર્ધારણ માટે અનુસૂચિ 5 અને 6 છે. કે ઓપ્શન ડી બધા સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે. એટલે કે બોર્ડર જે પણ રાજ્ય આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, બરાબર, જે તે દેશ જેમ કે ગુજરાત છે પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, તો આ સીમાવર્તી બોર્ડરને ટચ થતા જે પણ રાજ્ય હોય એના હિત છે, બરાબર છે, એના રક્ષણ માટે અનુસૂચિ 5 અને 6 છે. એ તમારે કોમેન્ટ કરીને આન્સર જણાવવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આન્સર ફરી જણાવીશ. તો મિત્રો આજનું ડિસ્કશન શરૂ કરીએ, જેમાં પ્રથમ જે છે તે છે ભારતમાં રસીકરણ અભિયાન. મિત્રો એક NSO છે, કદાચ તમે સાંભળેલું હશે, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. બરાબર, આંકડાને લઈને એક ઓફિસ છે. બરાબર, એના દ્વારા પ્રકાશિત એક હેલ્થ ઇન ઇન્ડિયા રિપોર્ટ, યાદ રાખજો રિપોર્ટનું નામ હેલ્થ ઇન ઇન્ડિયા રિપોર્ટ, બરાબર, 2017
18 અનુસાર 5 માંથી 2 બાળકો રસીકરણનો કાર્યક્રમ જે છે એ પૂરો કરતા નથી. બરાબર. તો રિપોર્ટમાં એવું કહે છે કે 5 માંથી 2 બાળકો પણ આ રસીકરણનો કાર્યક્રમ પૂર્ણ કરતા નથી. એટલે કે આશરે 40% બાળકો જે છે એ રસીકરણ વિનાના છે, રસી આપ્યા વિનાના છે. આપણે 5 માંથી 2 લઈએ, જો 2% છે રસી મળી ગઈ છે, તો હજી જે 60% છે એને રસી મળવાની બાકી છે. આ NSO અનુસાર, બરાબર, જે આ ઓફિસ છે એનો જે રિપોર્ટ છે, હેલ્થ ઇન ઇન્ડિયા રિપોર્ટ, એના પ્રમાણે તમે જુઓ ને તો 59.2% બાળકો સંપૂર્ણ રીતે પ્રતિરક્ષિત છે. બરાબર, એટલે કે એને રક્ષા મળેલી છે, સંપૂર્ણ રીતે પ્રતિરક્ષિત છે. જ્યારે કેન્દ્ર સરકાર તમે જુઓ ને તો હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, બરાબર, યાદ રાખજો, કેન્દ્ર સરકારનું હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એનો જે ડેટા છે 2017-18 ને લઈને, એમાં એવું કહે છે કે રસીકરણ 86.87% હતું. બરાબર. NSO અનુસાર શું કહે છે? 59.2%. જ્યારે આજે કેન્દ્ર સરકાર શું કહે છે? 86.7%. તો એટલે માટે એ વિવાદનો મુદ્દો આવ્યો છે કે સાચું કોણ છે. બરાબર. હવે એ તો એના એનાલિસિસ આવે ત્યારે જ વધારે માલુમ પડશે, બરાબર, ક્યાં કોઈની ભૂલ રહી ગઈ છે કે શું. પણ આપણે અત્યારે જે ડેટા આવ્યો છે એને ધ્યાનમાં રાખીને કેટલીક જોગવાઈઓ જે છે એની ચર્ચા કરવાના છીએ. તો કે સંપૂર્ણ રસીકરણનો અર્થ શું થાય? કોઈ બાળકને સંપૂર્ણ રસીકરણ મળ્યું છે એવું ક્યારે કહી શકાય? બરાબર છે. તો જન્મના 1 વર્ષમાં કુલ 8 રસીકરણનો સમૂહ પૂરો કરવાનો હોય છે. બરાબર. બાળકનો જન્મ થાય ત્યાંથી 1 વર્ષની અંદર કુલ એને 8 પ્રકારના અલગ અલગ રસી આપવાના હોય છે. તો એમાં જન્મ સમયે પહેલા તો પોલિયોની રસી અપાતી હોય છે. જન્મના થોડા સમય પછી BCG એટલે કે ક્ષય, જે TB છે, બરાબર છે, ન થાય એના માટેની રસી આપવામાં આવતી હોય છે. ત્રીજું જે છે તે 4 અઠવાડિયાના અંતરમાં 2 વાર ફરી પોલિયોની રસી આપવામાં આવતી હોય છે. બરાબર. હવે તમે જો તો પોલિયો મુક્ત ભારતની એના ઉપર વાત થઈ રહી છે, અથવા તો 2012 થી તમે જો તો મુક્ત છે. આફ્રિકા જે છે એ પણ કહી શકાય અમુક પ્રકારના પોલિયોથી મુક્ત છે. DPT એટલે કે ડિપ્થેરિયા, ટીટેનસ અને કાલી ખાંસી, એને રોકવા માટેનું જે છે એ 3 વાર રસીકરણનો પ્રોગ્રામ હોય છે, એ પણ હોય છે. અને ઓરી માટે પણ 1 વાર રસીકરણ કરવાનું હોય છે. તો બાળકનો જન્મ થાય એના પછી કુલ 8 પ્રકારે અલગ અલગ રસી એને આપવાની થતી હોય છે 1 વર્ષની અંતર્ગત. આગળ જોઈએ મિત્રો, હાલની પરિસ્થિતિ શું છે? બરાબર. આ એને કહી શકાય આટલી જો રસી એને દેવામાં આવે સંપૂર્ણ રસીકરણની અંતર્ગત આવે છે. દેશની હાલની પરિસ્થિતિ જોઈએ તો દેશના જે 97% બાળકો છે ને એને રસીનો એક જ ડોઝ અપાય છે, બાકીના ડોઝ અપાતા નથી. એટલે કે BCG કે પોલિયો, બરાબર, આ બેમાંથી ગમે એક અપાતો હોય છે, બાકીના અપાતા નથી. સેકન્ડ થિંગ શું છે કે માત્ર 67% બાળકોને જ ઓરીની રસી અપાય છે. તો બાકીના 33%નું શું? બરાબર, એને કેમ નથી મળતી એના ઉપર વાત કરવાની છે. ત્રીજું જે છે, માત્ર 58% બાળકોને પોલિયોના અન્ય 2 ડોઝ અપાય છે. શરૂઆતમાં કીધું 97% ને 1 ડોઝ અપાય છે. એમાંથી તમે જુઓ તો 58% ને ખાલી બીજો ડોઝ અપાય છે, બાકીનાને કેમ નથી અપાતો? શું એના સુધી પહોંચ નથી કે એના શું માતા પિતા તૈયાર નથી થતા? બરાબર. તો એ ડિસ્કશનનો વિષય બની જાય છે. પણ આ આંકડાને ધ્યાનમાં રાખજો, 58% બાળકો જ પોલિયોનો બીજો ડોઝ મેળવે છે અને 54% બાળકોને જ માત્ર DTPની રસી અપાઈ રહી છે. તો બાકીના બાળકોનું શું? બરાબર. તો જે જન્મતા હોય તો એનું મૃત્યુ થતું હોય છે, અથવા તો કહી શકાય કે બાળ મૃત્યુદરનો જે રેટ છે એ આ બધા કારણોસર ધીરે ધીરે વધતો હોય છે. તો એને ઘટાડવા માટે આ જે રસીઓ છે એનું પ્રમાણ વધારવું જરૂરી છે. આગળ જોઈએ, રસીકરણ લઈને કેટલાક કહી શકાય કે શ્રેષ્ઠ પ્રદર્શન આપતા રાજ્યો કયા કયા છે? તો એમાં પહેલું જે છે તે છે મણિપુર, જેમાં 75% બાળકોને રસી અપાય છે. સેકન્ડ છે આંધ્રપ્રદેશ અને ત્રીજું છે મિઝોરમ. તો ટોપ 3 એટલે કે સૌથી સારું પ્રદર્શન આપતા 3 રાજ્યો કયા કયા છે? તો મણિપુર એટલે કે નોર્થ ઈસ્ટનું રાજ્યમાં સમાવેશ છે, આંધ્રપ્રદેશ અને મિઝોરમ એટલે કે નોર્થ ઈસ્ટના 2 રાજ્ય સમાવેશ થયા છે. સૌથી ખરાબ પ્રદર્શન તો એમાં પણ નોર્થ ઈસ્ટનું રાજ્ય છે નાગાલેન્ડ, એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે પુડુચેરી અને ત્રિપુરા ફરી નોર્થ ઈસ્ટનું રાજ્ય છે. તો સૌથી ખરાબ પ્રદર્શન આપતા 3 રાજ્યોમાં જોઈએ તો નાગાલેન્ડ, પુડુચેરી અને ત્રિપુરા, અથવા કે ટોપના જે બોટમના 3 જોઈએ તો આ 3નો સમાવેશ થશે. દિલ્હી, બરાબર છે, કેન્દ્ર શાસિત છે અને કહી શકાય રાષ્ટ્રીય રાજધાની પણ આવેલી છે ન્યૂ દિલ્હી. તો દિલ્હીમાં તમે જુઓ તો અડધાથી પણ ઓછી બાળકો સંપૂર્ણ રસીકરણનો આખો પ્રોગ્રામ પૂરો કરે છે. એટલે કે 50% થી ઓછા બાળકો છે જે રસીકરણનો આખો આપણે પ્રોગ્રામ જોયો હતો, બરાબર છે, આ આખો પૂરો કરે છે, બાકીના કરતા
નથી. તો જરૂરી છે કે આખો જે પ્રોગ્રામ છે પૂર્ણ કરે, જેથી કરીને એને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો રોગ અથવા તો કહી શકાય કે અન્ય સંક્રમણ જે પ્રકારના થતા હોય છે, ટીબી નહીં છે, એ બધાથી બચાવી શકાય. તો એનું રસીકરણનું ઇમ્પોર્ટન્ટ હોય છે. ભારતમાં રસીકરણના કાર્યક્રમ તો 1978ની સાલમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન એટલે કે EPI ના સ્વરૂપમાં સૌ પ્રથમવાર આ રસીકરણનો પ્રોગ્રામ શરૂ કરાયો હતો. કઈ સાલમાં? 1978ની સાલમાં. મિનિસ્ટ્રી કઈ? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા. બરાબર છે. EPI ના રૂપે સૌ પ્રથમ રસીકરણનો કાર્યક્રમ શરૂ થયો હતો. આગળ જતા 1985ની સાલમાં તમે જુઓ, બરાબર, જે EPI છે એનું નામ બદલીને UIP કરવામાં આવ્યું, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. બરાબર છે. એટલે UIP કરવામાં આવ્યું, જેના ઉદ્દેશ્ય શું હતા કે રસીકરણનું કવરેજ વધારવું. બરાબર. રસીકરણ છે એ દરેક એન્ડ સુધી, છેવાડાના ગામ સુધી પહોંચે, છેવાડાના બાળક સુધી એને મળી રહે. બરાબર છે. એ તેનું એક્સપાન્શન કરવું. બરાબર છે. કવરેજ વધારવાની વાત હતી. સેવાની ગુણવત્તા જે છે, બરાબર છે, એમાં વધારો કરવો. રસીકરણની જે ક્વોલિટી જે છે, બરાબર છે, એમાં વધારો કરવો. દરેક દ્રષ્ટિએ રસીની ક્વોલિટી પણ સુધરવી જોઈએ અને જે આપવામાં આવે છે, બરાબર છે, એની ક્વોલિટી પણ સુધરવી જોઈએ. સિસ્ટમ પણ સુધારવાની વાત છે. દેખરેખ માટે જિલ્લા સ્તરે નિયંત્રણ પણ જરૂરી છે. કમિટી હોવી જોઈએ જે આનું કહી શકાય કે દેખરેખ કરતી હોય કે શું ખરેખર છેવાડાના ગામ સુધી, છેવાડાના બાળક સુધી આ રસીકરણનો જે પ્રોગ્રામ છે એને લઈને સફળતા મળેલી છે કે નહીં. બરાબર. તો જિલ્લા સ્તરે પણ એનું નિયંત્રણ હોવું જોઈએ અને રસીના નિર્માણમાં પણ આત્મનિર્ભરતા હોવી જોઈએ. બહારથી રસી મગાવીએ તો કહી શકાય કે ખર્ચો વધતો હોય છે. બરાબર. તો એનું મૂલ્ય વધી ગયું તો કહી શકાય કે જે બિલો પોવર્ટી લાઇન BPL કુટુંબને હોય તો એને રસીકરણ, એના બાળકોને રસીકરણ આપવામાં મુશ્કેલી થઈ શકે છે. ઘણીવાર એવું પણ જોવા મળતું હોય કે માતા પિતા જે છે, બરાબર છે, એના બાળકને રસીના ભાવ ઊંચા હોવાથી બહારથી મગાવે તો રસીના ભાવ વધારે રહેવાના છે, ઊંચા હોવાથી રસી આપતા નથી. તો આત્મનિર્ભરતા રસીના નિર્માણમાં, જેથી અહીંયા બનશે તો સસ્તી હશે તો કહી શકાય ભારતના દરેક બાળક સુધી એ પહોંચી શકે છે. આગળ જોઈએ મિત્રો, તો જે UIP છે, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, બરાબર છે, એ સૌથી મોટા સાર્વજનિક કાર્યક્રમમાંથી એક છે જે દર વર્ષે 2.67 કરોડ, બરાબર, 2.67 કરોડ નવજાત શિશુ અને 2.9 કરોડ ગર્ભવતી સ્ત્રીઓને લક્ષિત કરે છે. બરાબર છે. તો 2.67 કરોડ બાળકો અને 2.9 કરોડ ગર્ભવતી સ્ત્રીઓને લક્ષ્યમાં રાખે છે અને રસીકરણનો પ્રોગ્રામ ચલાવે છે. એના સુધી રસી પહોંચાડવાનું કાર્ય કરે છે. પૂર્ણ રસીકરણ કવરેજને 90% સુધી કરવા માટે જે આપણે વાત કરી કે આ જે પૂર્ણ રસીકરણ પ્રોગ્રામ છે, બરાબર છે, કે એને ટોટલ કહી શકાય કે આ બધા રસી એને મળવા જોઈએ. તો આખો પૂર્ણ રસીકરણનો પ્રોગ્રામ જે છે એ ચલાવવા માટે તમે જુઓ 90% સુધી વધારવા માટે મિશન ઇન્દ્રધનુષ પણ લાગુ કરવામાં આવ્યું હતું, જેથી કે દરેક બાળકને રસીનો જે આખો પ્રોગ્રામ છે એ પૂર્ણ કરે. તો મિત્રો આ હતો રસીકરણ ઉપરનો એક અભ્યાસ. એના પછીનો જે ટોપિક છે તે છે ક્ષોભાવરણનો ઓઝોન જે છે એના સાંદ્રતામાં ઘટાડો નોંધાયો છે. તમને કીધું એ પ્રમાણે ક્ષોભાવરણનો ઓઝોન એટલે બેડ ઓઝોન, ખરાબ ઓઝોન. તો ક્ષોભાવરણ કોને કહેવાય એ પ્રશ્ન ઉઠે છે અહીંથી. ક્ષોભાવરણ એટલે શું? બરાબર. તો આપણે આ પૃથ્વી લઈએ, આ જમીન પૃથ્વીની. ઓકે, ફરીથી ડ્રો કરીએ. ધારો કે આ પૃથ્વીની જમીન છે, ત્યાંથી આપણે ઉપર જઈએ આ રીતે, તો અલગ અલગ લેયર આવતા હોય છે. બરાબર. ક્ષોભાવરણ છે, ક્ષમતાપ આવરણ છે, બરાબર છે, આઇનોસ્ફિયર છે, સ્ટ્રેટોસ્ફિયર કહી શકાય, થર્મોસ્ફિયર છે, મેજોસ્ફિયર છે, એક્ઝોસ્ફિયર છે, બરાબર છે. તો ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, થર્મોસ્ફિયર, આઇનોસ્ફિયર, એક્ઝોસ્ફિયર, બરાબર, એ પ્રકારના અલગ અલગ આવરણ આવે છે. તો સૌથી નીચેનું જે છે ટ્રોપોસ્ફિયર, એને આપણે કહીએ છીએ ક્ષોભાવરણ. એમાં જે ઓઝોન છે એની વાત છે. તો જે સારો ઓઝોન જે છે, આપણે આને કીધું કેવો? બેડ ઓઝોન. બરાબર. ધરતી સપાટી નજીક હોય, પૃથ્વી સપાટી નજીક હોય એને બેડ ઓઝોન કહેવાય છે. બરાબર. તો સારો કયો? તો કે સમતાપ આવરણની ઉપર જે હોય, બરાબર, સ્ટ્રેટોસ્ફિયરની ઉપર જે હોય, જે અલ્ટ્રાવાયોલેટ રેઝ આવે છે સૂર્યમાંથી, એનું શોષણ કરી લે છે, બરાબર, એ સારો ઓઝોન હોય છે. તો પહેલા તો તમને ઓઝોન, બેડ ઓઝોન ક્યાં હોય છે ખબર પડી ગઈ. તો કે ક્ષોભાવરણમાં, પૃથ્વી સપાટીની નજીક. બરાબર. તો એને લઈને જોઈએ તો શું કારણ છે? એની સાંદ્રતામાં ઘટાડો આવ્યો છે. શું કહે છે? ભારતમાં DST,
બરાબર ભારત સરકારનો છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી જે છે બરાબર છે એને અધીન એક નૈનીતાલમાં આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ એક સંસ્થા આવેલી છે. કોના અંતર્ગત? ડીએસટી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત નૈનીતાલ સ્થિત આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ ના જે શોધકર્તા છે એના દ્વારા શોધવામાં આવ્યું છે કે બ્રહ્મપુત્ર નદી ઘાટી જે છે બરાબર બ્રહ્મપુત્ર નદી ઘાટીનું જે ક્ષેત્ર છે એક શોભાવરણનો ઓઝોન જે છે ત્યાં સૌથી ઓછો આખા ભારતની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી ઓછો ઓઝોન ત્યાં જોવા મળ્યો છે બરાબર છે. યાદ રાખજો બ્રહ્મપુત્ર નદી ઘાટી સ્ટેટ આવશે આસામ બરાબર છે. તો ટ્રોપોસ્ફિયર ઓઝોન છે એની સાંદ્રતા દેશની અન્ય સ્થળોની સાપેક્ષમાં સૌથી ઓછી જોવા મળી છે જેના લઈને કરંટમાં છે. તો પહેલા તો પ્રશ્ન આ જ બની જશે કે સૌથી ઓછી સાંદ્રતા ક્યાં જોવા મળી છે તો કે બ્રહ્મપુત્ર ઘાટી આસામ બરાબર. શું છે આ ઓઝોન તો કહી શકાય બેડ ઓઝોન કહેવાય છે જે ધરતી સપાટીની નજીક જોવા મળતો હોય છે. આગળ વધીએ. આ અભ્યાસ દરમિયાન તમે જોવો ને તો ઓઝોનના ઉત્સર્જન સ્ત્રોત ખાસ કરીને મિથેન અને જે મિથેન હાઇડ્રોકાર્બન જે છે બરાબર છે ગેસ મિથેન હાઇડ્રોકાર્બન જે છે એનો અભ્યાસ કરવા માટે તમે જુઓ તો વીકલી જે છે મંથલી છે બરાબર છે એ પ્રકારના ઘણા અઠવાડિયા દિવસ સુધી એનો જે ઓઝોનનો જે છે એની ગુણવત્તા લઈને એના ગુણને લઈને અભ્યાસ કરવામાં આવ્યો. ઘણા અઠવાડિયા સુધી એનું અવલોકન કર્યું તો માલુમ પડ્યું કે એની જે સાંદ્રતા જે પહેલા હતી બરાબર છે એની સાપેક્ષમાં હવે ધીરે ધીરે ઘટી રહી છે. ઇન શોર્ટ કે એટલી ઘટી ગઈ કે દેશના અન્ય ભાગમાં આટલી જોવા મળશે નહીં. તો એ સારું કહેવાય છે કે એટલો વિસ્તાર સારો બની રહ્યો છે. કારણ શું છે તો આ જે ક્ષેત્ર છે એટલે કે બ્રહ્મપુત્ર નદી જે ઘાટી છે તે નાઇટ્રોજન ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ બરાબર છે અને ઓઝોનની સાંદ્રતાના પરીક્ષણ કર્યા તો મળી આવ્યું કે આ ક્ષેત્ર નજીકનો રાષ્ટ્રીય રાજમાર્ગ છે ને એ આને પ્રભાવિત કરે છે. હવે હમણાં તાજેતરમાં તમે જુઓ તો લોકડાઉન એ બધું વધારે હતું તો રાષ્ટ્રીય રાજમાર્ગનો ઉપયોગ ઓછા થયા છે તો ત્યાં વાહન વ્યવહારને બધું ઓછું થઈ ગયું. કંપની બંધ હતી તો કંપનીમાંથી ધુવાળો નીકળતો હોય એ ઓછો થઈ ગયો છે બરાબર. તો પ્રદૂષકનું સ્તર એ વિસ્તારમાં ખૂબ ઘટી ગયું હતું તો એના લીધે જે નાઇટ્રોજન ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે ઓઝોન જે છે બરાબર એનું સાંદ્રતા જે હતી ધીરે ધીરે કેવી થઈ ગઈ ઓછી થઈ ગઈ છે. ઇન શોર્ટ કે દિવસના સમયે આ એક ફોટો સ્ટેશનરી અવસ્થા ધારણ કરી લે છે અથવા તો એની નજીક થઈ જાય છે જેને લીધે આ સાંદ્રતા છે એની ઘટી ગઈ છે. મિત્રો આગળ જોઈએ તો કોઈ શોભાવરણ ઓઝોન તમને કીધું કે આ બેડ ઓઝોન છે શું બરાબર તો તમને કીધું એ પ્રમાણે જમીન અથવા તો જે વાયુમંડળ આપણે ડ્રો કર્યું હતું બરાબર આખું વાયુમંડળ છે એનો સૌથી નીચેનો જે ભાગ છે ત્યાં આ બેડ ઓઝોન બરાબર છે એ જોવા મળતો હોય છે. તેનું નિર્માણ આ NOx નો અર્થ થાય છે નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે X ની જગ્યાએ ગમે એ નંબર હોઈ શકે 1 અથવા તો NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ બરાબર છે અને બાષ્પશીલ કાર્બનના જે yૌગિક હોય એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી થાય છે. આ વાક્ય કઈ વધારે જરૂરી નથી પણ આ તો ઘણાને ઈચ્છા હોય છે કે સર નિર્માણ કેવી રીતે થાય તો એના માટે કે તે નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે ખાસ કરીને વાહનના ધુમાડામાંથી નીકળતા હોય છે ઉદ્યોગની ચીમની હોય બોઇલર હોય એમાંથી નીકળતા હોય છે તો એ નાઇટ્રોજન ઓક્સાઇડ અને બાષ્પશીલ કાર્બનિક yૌગિક વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી જે છે એ બેડ ઓઝોનનું નિર્માણ થતું હોય છે. હવે સાંદ્રતા માનવ જીવિત કારણો જેવા કે તમને કીધું પ્રમાણે વાહન જે છે ઔદ્યોગિક બોઇલર જે છે બરાબર છે તમે ફોટોમાં જુઓ તો તમને દેખાશે કે વાહન છે ઉદ્યોગના બોઇલર જે છે બરાબર વીજળી ઉત્પાદન માટે આપણે કોલસાને એના થર્મલ પાવર પ્લાન્ટમાં યુઝ કરીએ છીએ તો એ બધાનો જે સ્મોગ બરાબર ધુવાળો જે આવે છે એના દ્વારા જે બેડ ઓઝોન છે એનું નિર્માણમાં ભૂમિકા રહેલી હોય છે. આગળ વધીએ મિત્રો તો એની અસર શું આવે છે બરાબર તો મનુષ્ય અને વૃક્ષ છોડ એટલે કે વનસ્પતિ અને જે કહી શકાય મનુષ્ય જીવન છે અથવા પ્રાણી જીવન છે એ બધા ઉપર અસર આવે છે. જે ફેફસા છે ને બરાબર છે એને સંબંધિત અથવા તો શ્વાસ સંબંધિત બીમારી વધારે થાય છે. ફેફસામાં જે પેશીઓ આવેલી હોય ને એને ખૂબ વધારે નુકસાન કરે છે. મિત્રો ધ્યાનમાં રાખજો બરાબર અને શ્વાસ લેવાની તકલીફ પણ પડી જતી હોય છે. ક્ષમતા જે છે એફિશિયન્સી જે ફેફસાની છે એ ઘટાડી દે છે અને ઓઝોન જે છે એ સંવેદનશીલ ક્ષેત્ર બરાબર પરિસ્થિતિ કહી શકાય પારિસ્થિતિક તંત્ર એટલે ઉદાહરણ તરીકે લઈએ તો વન છે બરાબર છે બાગ બગીચા જે છે એ બધા જે પ્રાણીઓ રહેતા હોય એ આખા ક્ષેત્ર એ બધાને પણ પ્રભાવિત કરે છે બરાબર. તો બેડ ઓઝોન જે કહી શકાય આ બધાને અસર કરે છે. આગળનો જે નેક્સ્ટ ટોપિક છે મિત્રો તે છે દિલ્હી માસ્ટર પ્લાન 2041. ખાલી આટલું આપે ને કે શું છે અને નીચે 4 ઓપ્શન બનાવી દઈએ તો અહીંથી ડાયરેક્ટ પ્રશ્ન બની જશે બરાબર. તો શું છે આપણે ડીપમાં જોઈએ DDA એટલે કે
દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી, આ દિલ વાલે દુલ્હનિયા જેવું કંઈ નથી, દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી છે, બરાબર છે. એને માસ્ટર પ્લાન ફોર દિલ્હી 2041 માટે અલગ અલગ મંત્રાલય ડિપાર્ટમેન્ટ હોય એ બધા પાસેથી કહી શકાય ભલામણો મગાવી છે, બરાબર, જેને લઈને શહેર 2 દશકા માટે, બરાબર, કારણ કે 2021 ની અંદર એનો જૂનો પ્લાન સમાપ્ત થાય છે. તો આ પ્રથમ પ્લાન નથી, 2021 માં એનો જૂનો પ્લાન સમાપ્ત થશે, એટલે 2 દશકા માટે એટલે કે 2041 માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી, બરાબર છે, એની પાસેથી ભલામણો મંગાવે છે કે હવે આપણે શહેરને કયા પ્રકારનું બનાવવું છે, વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવો છે કે આપણે આ ધ્યેય રાખી અને 2041 સુધીમાં આપણે દિલ્હીને આ પ્રકારનું બનાવવાના છીએ. તો ડોક્યુમેન્ટને બધું તૈયાર કરી રહ્યું છે. આગળ જોઈએ, દિલ્હી માટે પ્રથમ માસ્ટર પ્લાન જે હતો એ 1962 માં તૈયાર થયો હતો. એના પછી તમે જુઓ તો 1990 માં થયો હતો, બરાબર છે. અને અત્યારનો જે માસ્ટર પ્લાન છે તમને કીધું એ પ્રમાણે 2021 માં એ સમાપ્ત થઈ જશે. તો 2041 નો જે માસ્ટર પ્લાન છે એ ફર્સ્ટ ટાઈમ હોય એવું છે નહીં. એની પહેલા દિલ્હી આ માસ્ટર પ્લાન ઉપર કાર્ય કરી રહ્યું હતું. આગળ વધીએ મિત્રો, તો નવા માસ્ટર પ્લાનમાં, બરાબર છે, જે નવો માસ્ટર પ્લાન 2041 માં બનાવી રહ્યો છે એનો કયા વસ્તુ પર ભાર અપાશે તો કે જળ સ્ત્રોત અને તેની આસપાસની જમીન, આ બે ઉપર ભાર આપવામાં આવશે, બરાબર. જૂના પ્લાનમાં તમે જો તો આના ઉપર જળ સ્ત્રોત ને એના ઉપર ધ્યાન અપાયું હતું, એની આસપાસની જમીન એના ઉપર ધ્યાન અપાયું નહોતું. તો જે નવો પ્લાન બનશે આમાં બંને ઉપર ધ્યાન આપવામાં, ખાસ કરીને વિશેષ ધ્યાન દેવામાં આવશે. તો આ જે નીતિ છે જળ સ્ત્રોત અને જમીન ઉપર ભાર આપવાને એને કહેવાય છે ગ્રીન બ્લુ પોલિસી. તો આ તમારા માટે નવો ટર્મ થઈ ગયો એક્ઝામમાં પૂછવાને લઈને કે ગ્રીન બ્લુ પોલિસી શું હોય છે, બરાબર છે. તો એના સિદ્ધાંત શું છે હમણાં આપણે જોઈએ છીએ. તો અત્યારે તમે જુઓ ને તો DDA મુજબ નવા માસ્ટર પ્લાન જે 2041 તૈયાર થઈ રહ્યો છે એની સિદ્ધાંતની અંદર તમે જો તો સ્થિરતા, સસ્ટેનેબિલિટી, બરાબર, કે ટકાઉ વિકાસ જે તમને કીધું SDG ના ગોલ જે હતા, બરાબર છે, એને અને નિષ્પક્ષતા ત્રણેયને ધ્યાનમાં રાખીને જે લક્ષ્ય છે 2041 નું એ બનાવવામાં આવશે. કયા પ્રકારનું ડેવલપમેન્ટ હોવું જોઈએ. તો આ ગ્રીન બ્લુ પોલિસી શું છે એ જોઈએ મિત્રો. તો એની અંદર તમે જુઓ તો પહેલા તો છે બ્લુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર. ગ્રીન બ્લુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પોલિસીને કહી શકાય. એમાં તો પેલું જે છે બ્લુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બ્લુ એટલે કે પાણી સમજો, બરાબર છે. તો નદી, નહેર, તળાવ, સરોવર, બરાબર છે, વેટલેન્ડ, પૂર આવતું હોય એવા બધી જગ્યા, નદીવાળો વિસ્તાર, આ બધા વિસ્તારનો જે છે એ બ્લુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર અવસંરચનામાં એનો સમાવેશ થશે. તો ગ્રીનમાં તો ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર વૃક્ષ છે, લોન આપણે ચાલવા જતા હોય ને ઘાસ, બરાબર, એ લોન, બાગ બગીચા, ખેતર, જંગલ, વન, આ બધું જે છે તે ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર સમાવિષ્ટ છે. તો યાદ રાખો એકદમ સહેલું છે, બ્લુ એટલે પાણી સમજો અને ગ્રીન એટલે હરિયાળી સમજો, બરાબર. તો બંનેને ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, અવસંરચનાનો વિકાસ, તો એ કહેવાશે ગ્રીન બ્લુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો ગ્રીન બ્લુ પોલિસી. આગળ જોઈએ મિત્રો, તો DDA દ્વારા, બરાબર, દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મલ્ટિપ્લિસિટી ઓફ એજન્સીની જે સમસ્યા જે છે, બરાબર, ખાસ કરીને શું થતું હોય કે ચલો કોઈ નાણાં લઈ લઈએ, બરાબર છે, કહી શકાય હોકરા જે છે એ પ્રકારનું લઈ લઈએ જ્યાંથી ગટરો પસાર થતી હોય, બરાબર. તો અમુક શું કરે, અમુક એજન્સી એમ કે અમુક વિસ્તાર એમ કે અમારા અંતર્ગત નથી આવતા, બીજો એમ કે અમારા અંતર્ગત નથી આવતા અને એ સમસ્યા એમને પડી રહે. તો એક તો ઈ અને મલ્ટિપ્લિસિટી ઓફ એજન્સીસ, બરાબર, અલગ અલગ એજન્સી અલગ અલગ કાર્ય કરવાના હોય છે. તો એ બધાની જે સમસ્યાઓ છે એ હલ કરવા માટે આ યોજના બનાવાઈ રહી છે, બરાબર, જેથી કરીને આઉટપુટ જે છે ખૂબ સારું આપી શકે અને એક પ્લેટફોર્મ પર લઈ આવીને કામ કરી શકાય. આ યોજના અનુસાર, બરાબર છે, એટલે કે જે 2041 નો પ્લાન છે એના પ્રમાણે જોઈએ તો જે પણ ક્ષેત્રમાં લાગુ પડાશે એમાં યોગ, રમત ગમત છે, બરાબર છે, વોકિંગ, સાયકલિંગ, બરાબર છે, વગેરેની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે તે લોકોને, જેથી કરીને લોકોનું સ્વાસ્થ્ય જે છે એ ખૂબ સારું રહે. તો જો અહીંયા લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ વાત આવી ગઈ છે, બરાબર. આ પૂરને આવતા હોય છે એની વાત છે, એને લઈને જે કહી શકાય આસપાસના ગ્રીનરી જે હોય, હરિયાળી, એને નુકસાન થતું હોય એની વાત આવી ગઈ છે, બરાબર. જે જળ પ્રદૂષણ હોય, બરાબર, નદી કહી શકાય કે જે ગટરને નીકળતું હોય એની વ્યવસ્થાની વાત છે. હવે આ પાણી જો ડાયરેક્ટ યમુનામાં નાખવામાં આવે તો યમુના નદી બગડી જશે, યમુના દ્વારા પાણી જશે ગંગામાં, તો ગંગા પણ કહી શકાય બગડશે.
તો યમુનામાં પાણી છોડવામાં આવે એની પહેલા એ જે પાણી જે છે બરાબર એનું પ્રદૂષણનું સ્તર નક્કી થશે અથવા તો એને ક્લીન કરી અને પછી યમુનામાં છોડવામાં આવે તો આ બધી જે વસ્તુઓ છે આ બધી જે સમસ્યાઓ હોય છે બરાબર એ પ્રકારના ઉકેલ મળે એ બધી સમસ્યાનો ઉકેલ મળે અને એ પ્રમાણે કાર્ય કરવા માટેનો આ પ્લાન હશે. આગળ જોઈએ તો કે આ ક્ષેત્રમાં સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ હશે, ઇન્ફોર્મેશન સેન્ટર, સૂચના કેન્દ્ર, ઓપન થિયેટર, પછી ગ્રીન હાઉસીસ બરાબર, ખેતીવાડીની વાત કરીએ ત્યાં જો ખેતર બરાબર, તો ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એનો સમાવેશ થશે બરાબર. આ બધાને ધ્યાનમાં રાખીને પણ વિકાસ કરવાની વાત છે. માસ્ટર પ્લાન દ્વારા એસડીજી ના જે ગોલ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ બરાબર એ કેટલાક ફૂલફિલ કરવામાં મદદ મળશે જે 2030 સુધી એમાં લક્ષ્ય મેળવવાના છે. તો જો આ પ્રમાણે 2021 થી કાર્ય શરૂ થાય તો 2030 સુધીમાં ખૂબ સારું આઉટપુટ મળવાની સંભાવના પણ રહેલી છે. ક્યાં લક્ષ્ય સમાવિષ્ટ છે તો એક તો એસડીજી નંબર 6 મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી હતી એસડીજી 1 બરાબર, રિડ્યુસ પોવર્ટી ગરીબી ઘટાડવા ઉપરની વાત હતી. તો આજે એ જ પ્રકારનું લક્ષ્ય છે એસડીજી નંબર 6 ક્લીન વોટર એન્ડ સેનિટેશન. તમને હમણાં જ કીધું કે જે પણ ગટર વ્યવસ્થા છે બરાબર છે એને ક્લીન કરવી, સેનિટાઈઝર કહી શકાય કે સેનિટેશનની વ્યવસ્થા છે એ યોગ્ય હોવી જરૂરી છે. ગોલ 11 શું કહે છે? સસ્ટેનેબલ સિટીઝ એન્ડ કોમ્યુનિટીઝ. આ કઈ જોવો તમે તો આ પ્રકારની જે વસ્તુ છે બરાબર, ઓપન થિયેટરની શું કે કોમ્યુનિટી બધા માટે સસ્ટેનેબલ ટકાઉ બનાવવા માટેની વાત છે. લાઈફ બિલો વોટર બરાબર, તો તમે જો અહીં કીધું બ્લુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર છે એની અંતર્ગત પણ સમાવેશ કરેલ છે. અને લાઈફ ઓન લેન્ડ 14 નંબર બ્લુ બિલો વોટર અને 15 શું છે લાઈફ ઓન લેન્ડ. તો આપણે જે લઈએ છીએ બરાબર આપણે લાઈફ ઓન લેન્ડ જ કહેવાય. તો એના માટે જે પણ જરૂરી હોય કે સ્વાસ્થ્યની બધું છે એને લઈને પણ કાર્ય થઈ રહ્યા છે. તો 4 ગોલને ધ્યાનમાં રખાયા છે એસડીજી 6, 11, 14 એન્ડ 15. આ એસડીજી ના ચારેય ગોલને લઈને કાર્ય થઈ રહ્યું છે બરાબર. હવે એસડીજી માં કેટલાક ગોલ એવા હોય જે આંતરરાષ્ટ્રીય સહયોગ હોય બરાબર, આંતરરાષ્ટ્રીય સ્તરે જોવાતો હોય બરાબર, ઇન્ટરનેશનલ લેવલે જોવાતા હોય તો એમાં ભારત એકલું કરી શકે નહીં. પણ દેશને લઈને જેટલા ગોલ હોય કે ભાઈ આ જેમ કે રિડ્યુસ પોવર્ટી જે છે બરાબર, ક્લીન વોટર અને સેનિટેશનની વ્યવસ્થા છે આ બધું શું દેશે જ જોવાનું હોય. તો આ દિશામાં ખૂબ સારા પગલાં લઈ રહી છે ગવર્મેન્ટ એ પણ કહી શકાય છે. અને પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ છે રિયલ મેંગો. જુઓ અહીંથી મસ્ત પ્રશ્ન બની શકે છે તમને ખાલી એક્ઝામમાં એટલું કે તાજેતરમાં ન્યૂઝમાં રિયલ મેંગો શબ્દ જોવા મળેલ છે. રિયલ મેંગો ન્યૂઝમાં છે. શું છે? એક આપશે એક્સપર્ટ ક્વોલિટીને લઈને મેંગો છે, બી છે એક પ્રકારનો સોફ્ટવેર છે, સી છે એક પ્રકારનો વાયરસ છે, ડી એક પણ નહીં બરાબર છે. તો આવો પ્રશ્ન બની શકે છે. તો રિયલ મેંગો જે છે એ એક પ્રકારનો શું છે? સોફ્ટવેર છે, યાદ રાખજો બરાબર. ગેરકાયદેસર સોફ્ટવેર હતો. શું છે? આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સ જે છે બરાબર છે એના દ્વારા તમે જુઓ તો રેલવે ટિકિટ રિઝર્વેશનમાં માનવ કે રોબોટ એની પુષ્ટિ માટે એટલે કે એની જાંચ માટે બરાબર છે ઉપયોગમાં લેવાતો એક રોયલ મેંગો સોફ્ટવેર છે એના સંચાલનને નાકામ કર્યું છે બરાબર છે. હવે તમે આ ફોટોમાં તમે જુઓ તો ઘણી વખત તમે કંઈક ઓનલાઈન એક્ટિવિટી કરતો હોય તો આ પ્રકારે આવે કે આઈ એમ નોટ રોબોટ, અહીંયા ટિક કરો એટલે પ્રોસેસ ચાલુ થઈ જાય. કેપ્ચા આવે છે કે અહીંયા તમે શબ્દ લખો 2 4 6, અહીંયા લખો 2 4 6 એટલે પ્રોસેસ શરૂ થઈ જાય બરાબર. તો ટિકિટને લઈને આ પ્રકારનું જ્યારે પૂછવામાં આવતું હતું તો ત્યાં કોપી ને એવું બધું વધારે થતું બરાબર, ઓટીપી ઘણી જગ્યાએ મોકલી દે એવું બધું થતું એ આગળ જોઈએ હમણાં. પણ આ જે કેપ્ચા જે છે બરાબર રિઝર્વેશનમાં જે યુઝ થઈ છે એને લઈને આ સોફ્ટવેર હતો જે આરપીએફ દ્વારા કેન્સલ કર્યો છે અથવા તો એને પકડી પાડ્યો છે બરાબર, એના સંચાલનને નાકામ કર્યું છે. હવે શું આ પહેલો આવો સોફ્ટવેર હતો? આમાં શું કરતા કે ધારો કે આ પ્રકારે તમને કોઈ મેસેજ આવે આઈ એમ નોટ રોબોટ બરાબર, એટલે હવે તમને ઓટીપી જનરેટ થતો હશે તો ઓટીપી આપણા ફોનમાં તો આવે પણ આ સાથે ઘણા બધા ફોનમાં પણ જતા રહે. સેકન્ડ થિંગ કાંઈ લખો 246 બરાબર, હવે ઓટીપી આપણા ફોનમાં આવે. હવે આપણે ઓટીપી નાખીએ છતાં ટિકિટને રિઝર્વ ન થવા દઈએ બરાબર, કારણ કે આનો જે બીજો ઓટીપી હશે એ તરત જ તમે જુઓ તો રેલવેના અમુક રેલવેના કોન્ટ્રાક્ટ તો ન કરી શકે પરંતુ ટિકિટ માટે અગર બુકિંગ ને એવું બધું ચલાવતા હોય છે બરાબર છે. આવા એજન્ટ પાસે જતો રહે છે અને એજન્ટ જે ટિકિટ બુક કરી શકે આપણું વેઇટિંગમાં જતું રહે બરાબર, ચકેડું ફેરવા રાખે એના જેવી વાત છે. તો આ પ્રકારની જે સમસ્યા હતી બરાબર છે એ આ ગેરકાયદેસર સોફ્ટવેર હતો રિયલ મેંગો એમાં થતું હતું બરાબર. તો એને આરપીએફએ પકડી પાડ્યું છે કે એને કેન્સલ કરી દીધું કે હવે આવું થશે નહીં. તો શું આ પહેલો આવો સોફ્ટવેર તો પહેલી વાર આવું બન્યું છે? તો કે ના, ઓલરેડી તમે પહેલા જોવો ને કે રેડ મિર્ચી, બ્લેક ટીએસ, ટિકટોક, રેડ બુલ,
આ વગેરે જેવા સોફ્ટવેર પણ હતા જેને ઓળખીને કેન્સલ કર્યા છે રેલવે, બરાબર. તો એ જ લિસ્ટમાં ફરી એક આવ્યું છે રિયલ મેંગો. આગળ જોઈએ, તમને કીધું એમ પ્રમાણે જૂનું નામ શું હતું? રેર મેંગો. કેપ્ચા, બરાબર. આ રીતના આવતું હોય છે ને, તેનું ફૂલ ફોર્મ શું થાય છે? તો કમ્પ્લીટલી ઓટોમેટેડ પબ્લિક ટર્નિંગ ટેસ્ટ ઓન ટેલ કોમ્પ્યુટર એન્ડ હ્યુમન અપાર્ટ, બરાબર. રોબોટ છે કે હ્યુમન છે એ કહેવા માટેનું એક કમ્પ્લીટ આખું એક સોફ્ટવેર અથવા તો કહી શકાય એક પ્લેટફોર્મ જે છે, બરાબર છે. તે ઉપયોગ કરતા વાસ્તવિક છે તે રોબોટ એ નિર્ધારિત કરે છે. હવે આ ટિક કરો એટલે તમારે શું થઈ ગયું? આઈ એમ નોટ રોબોટ. તમે કહી દીધું કે રોબોટ નથી, બરાબર છે. તો એની સાથે ઓટીપી ની બધું છે ધીરે ધીરે કોપી પેસ્ટ ની બધું થવા માંડતું હોય છે. તો આ સોફ્ટવેર જે છે, બરાબર છે, આવો ડુપ્લિકેટ બનાવીને વાપરતા હતા સાઇટ ઉપર. ગેરકાયદેસર કૃત્યો જેવા કે વન ટાઈમ પાસવર્ડ કીધું ને, ઓટીપી એક કરતા વધારે જગ્યાએ મોકલી દે અને એની સાથે ટિકિટ બ્લેકમાં, બરાબર, ઘણીવાર મળતું હોય છે ને ટિકિટ બ્લેકમાં સેટ કરી દે, બરાબર, એજન્ટ, એ આવા સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોય છે મિત્રો, બરાબર છે. તો આ જેવા કૃત્યો છે એ કરાતા હતા જેને હવે સ્ટોપ કરાયું છે. આરપીઆઈ દ્વારા શું પગલાં લેવાશે, બરાબર? તો તમે જુઓ તો રિયલ મેંગોના ઓપરેટરને પકડી લીધો છે અને હવે કેવી રીતે આખું આ સંચાલન કરતો, કે સાઇટ ઉપર જઈને કેવી રીતે અપલોડ ને બધું કરતા, કેવી રીતે ઓટીપી મેળવતા, કેવી રીતે એની સાથે એજન્ટો સંકળાયેલા હતા, એ બધાને સમજવામાં આવશે. આવા 50 અપરાધીનો પકડી પાડ્યા છે અને એની ઉપર વિવિધ પ્રકારના કહી શકાય કે કેસ ને બધું થશે. અત્યાર સુધી 5 લાખથી વધારે આ પ્રકારની ટિકિટોના મૂલ્યનું ટિકિટના મૂલ્યનું ફ્રોડ કરી ચૂક્યા હતા. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. હવે આજના વિડીયોમાં તમને જો કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, બરાબર, અને તમારા મિત્ર સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.